ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર જીતાલી ગામ નજીક આવેલા માધવ ઇન્ડસ્ટ્રીયલ એસેટ એક ગોડાઉનમાંથી ₹94 લાખ કિંમતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચોક્કસ માહિતી આધારે દરોડાપાડી પોલીસે ગોડાઉનમાંથી દારૂ, પિકઅપ વાહન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં રમેશ બિશ્રોઈ નામના એક આરોપીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ સામે આવ્યું કે રાજસ્થાનના કુખ્યાત બિશ્રોઈ ગેંગ દ્વારા ગુજરાતમાં મોટા પાયે પ્રતિબંધિત દારૂ ઘુસાડવામાં આવતો હતો. આરોપી અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં ગોડાઉનમાં ભારે રાખીને દારૂનો જથ્થો સંગ્રહ કરતા હતા, ત્યારબાદ તેનું વિતરણ કરતા હોવાનું તપાસ ખુલ્યું છે. પોલીસે આ મામલે સુરેન્દ્ર બિશ્રોઈ, મહેતા સુરેશ, ઠાકરામ બિશ્રોઈ, ડેનીભાઈ, ગોપી, ચેતન અને રાજેશ સહિત કુલ 8 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ વોન્ટેડ આરોપીની ધરપકડ અને વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.